બનાસકાંઠા જિલ્લામાં મોડે મેઘરાજાએ પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી છે અને વરસાદના પગલે પાલનપુરના ગઢ નજીક ગઢખસા માર્ગ પર ગાબડું પડતા એક એસટી બસ ફસાઈ ગઈ હતી। ભારે વરસાદના પગલે કચરા તળાવ ભરવાની પાઇપલાઇન નાખેલ હોય માર્ગ પર મસ્ત મોટું ગાબડું પડેલું જોવા મળ્યું છે અને આ એસટી બસ ફસાતા મુસાફરો પણ અટવાયા હતા। પાઇપલાઇન નાખનારા કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે અને જેના કારણે આ મસ્ત મોટું ગાબડું પડતા વાહન વ્યવહાર ખોરવાયેલો જોવા મળ્યો છે। તંત્ર દ્વારા સમારકામ તો કરાયું પરંતુ માટીના કારણે પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે। માર્ગની વચ્ચે જ એસટી બસ ફસાતા વાહન વ્યવહાર સદંતર બંધ થયેલો જોવા મળ્યો હતો। એસટી બસ સહિત નાના વાહનો પણ ત્યાં ફસાઈ ગયા હતા અને પાલનપુરથી પાટણ જતી એસટી બસ ફસાતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જોકે વહીવટી તંત્ર સામે વાહન ચાલકો સહિત લોકોમાં રોષ જોવા મળ્યો હતો। કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીના કારણે પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલ્લી થયેલી જોવા મળી રહી છે અને લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી છે। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।